કીધું તું ને, જો તમે ઇલેક્શન હારી જશો તો તમારા હાડકા ભાંગી નાખીશું. પણ તમે અમને સિરિયસલી ના લીધા. તમને ઓનલાઈન સભાઓ કરવાની ના પાડી હતી. કહ્યું હતું કે એનાથી કોઈ ફાયદો નહીં થાય. પણ તમે અમારી વાત ના માની અને ઓનલાઈન સભાઓ કરતા રહ્યા. થયો એનાથી કોઈ ફાયદો થયો તમને? પણ અમે પ્રયત્નો તો કર્યા ને. અણીના સમયે પ્રતાપ કાકા ફરી ગયા. આપણા લોકોએ જ આપણને દગો આપ્યો, વોટ ના આપ્યો. પ્રતાપસિંહ તો અણીના સમયે નહીં, પહેલેથી જ હર્ષવર્ધનસિંહની સાથે હતા. હા, એટલે એમ જ. તમારા કારણે અમે ગામમાં ક્યાંય કોઈને મોં બતાવવાને લાયક નથી રહ્યા. નહીં છોડીએ તમને. તમે અમારી પર્સનલ લાઈફમાં આડે ના આવશો. નીકળો અહીંયાથી, નીકળો. ગુસ્સા ઉપર કાબુ રાખવાનો, નહીં તો મોટા ભાઈ, તમારા વચ્ચે ભલે ગમે તેવા સંબંધો હોય, પણ તમે ભાભીને આમ મારી તો ના જ શકો. તમે કોણ? એ અમારા પત્ની છે. અમે એમની સાથે કંઈ પણ કરીએ. તું જીવ જાય ત્યાં સુધી વાંચો. તમને તો આગા ખસો. આજે અમે આમને નહીં છોડીએ. એક પુરુષના જીવનમાં સ્ત્રીનું શું સ્થાન હોય છે એ ભૂલી ગયા છે, એટલે અમે એમને યાદ કરાવી રહ્યા છીએ. અહીંયા આવો કહ્યું ને. ના, અમે નહીં આવીએ. અમારી માર ખાવાની સહન શક્તિ હવે પૂરી થઈ ગઈ છે. તમે અમને બહુ માર્યા. અમે નહીં, પ્લીઝ અમને માફ કરી દો. અર્જુનભાઈ, કેસર, પ્લીઝ અમને બચાવી દો. ચૂપ. આજે તમને કોઈ નહીં બચાવી શકે. અમે કઈ હર્ષવર્ધન નથી કે પત્નીને માથે બેસાડીને નાચીએ. તમે અમારા પત્ની છો. અમે તમને મારીએ કે તમારો જીવ લઈએ, કોઈ વચ્ચે નહીં આવે. તમે અમારી ઉપર હાથ ઉપાડ્યો. હા, એક સ્ત્રીએ તમારા જેવા નામર્દ ઉપર હાથ ઉપાડ્યો છે. સ્ત્રી ઉપર હાથ ઉપાડતા શરમ નથી આવતી, પછી સ્ત્રીના હાથનો માર ખાતા પણ શરમ ના આપવી જોઈએ. સ્ત્રી પર હાથ ઉપાડો છો? હા, બસ બસ ભાભી, અરે જીવ લેશો કે શું એમનો? હા, આજે તું આમનો જીવ જ લઈ રહીશ. હંમેશા સ્ત્રી ઉપર છે ને હાથ ઉપાડતા હોય છે. એમની પહેલી પત્ની સાથે પણ આવું જ કર્યું, હવે વેદિકા ભાભી સાથે આવું કરે છે. કાલે એમની લાઈફમાં નહીં રહે એટલે ત્રીજા લગ્ન કરશે ને પછી એની સાથે પણ. તમે તો મર્દ કેવડાવવાને પણ લાયક નથી. જો મર્દ હોત ને તો ચૂંટણીમાં ફોજદારની સામે તમે ઉભા રહ્યા હોત, વેદિકા ભાભીને ના ઉભા રાખ્યા હોત. પણ તમે વેદિકા ભાભીને એટલા માટે જ ઉભા રાખ્યા કે પછી હારી જાય તો બધો દોષનો ટુકડો એમના માથે નાખી શકાય અને એમને આવી રીતે મારી શકાય. યાદ રાખજો, તમે જે હાર્યા છો એ માત્ર તમારા કર્મોને કારણે હાર્યા છો. જો પ્રામાણિકતાપૂર્વક ખેડૂતોના હક માટે લડ્યા હોત ને
તો તમે પણ આ ચૂંટણી જીતી શક્યા હોત. જીવ પર હાથ ઉપાડે છે. શરમ નથી આવતી તમને? આજ પછી જો હમણાં ઉપર હાથ ઉપાડ્યો છે ને તો ડોમેસ્ટિક વાયલન્સને એવો સ્ટ્રોંગ કેસ બનાવીશ કે આખી જિંદગી જેલમાં સડ્યા કરશો. સમજ્યા? મેં આ બહુ ખોટું કર્યું છે કેસર. બંધ કરો આ બકવાસ. વેદિકા ભાભીને મારીને ગુનો તો તમે કરી જ ચૂક્યા છો. હવે જો વધારે બોલશો ને તો ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કરીને અંદર નાખી દેશે. વેદિકા, આ બધું તમારા કારણે થયું છે. આજે તો તમે બચી ગયા. જોઈએ છે રોજ રોજ તમને કોણ બચાવે છે. એ પહેલા હું તમને મારવાને લાયક જ નહીં છોડું. પ્લીઝ 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 અમે હાથ જોડીએ છીએ, એમને ના મારશો. પ્લીઝ ના મારશો એમને. છોડી દો એમને પ્લીઝ. જુઓ, સ્ત્રી કેવી હોય છે એ જુઓ. પોતે ગમે તેટલો માર ખાય નહીં ચાલે, પણ પોતાના પતિને કોઈ મારતું હોય ને તો એ એનાથી સહન નથી થતું. તમને તો ડૂબી મારો. ભાભી તો સોરી, આરામથી. બહુ વાગ્યું છે ભાભી, તમે રડશો નહીં. પ્લીઝ પ્લીઝ તમે એમને ના મારશો. પ્લીઝ ભાભી ચલો તમે મારી સાથે આવો. ચલો અર્જુનભાઈ, હું વેદિકા ભાભીને મારા રૂમમાં લઈ જાઉં છું. તમે ડોક્ટરને બોલાવી લેજો અને આમની પણ દવા કરાવજો. ચાલો ભાભી, આરામથી. ડોક્ટરને બોલાવીને આવું છું. કેસર, અમે તમને નહીં છોડીએ. તમે અમારી ઉપર હાથ ઉપાડ્યો છે, દિગ્વિજય સિંહ ઉપર હાથ ઉપાડ્યો છે. બરબાદ કરી નાખીશું તમને, બરબાદ કરી નાખીશું. આવો ભાભી, સાચવીને. તમે બેસો. એક મિનિટ. ભાભી આલો પાણી. અમારે એમને પહેલા પત્ની જેવું નથી બનવું. તમારે અહીંયા નથી રહેવું. અમારા મમ્મીને ત્યાં જવું છે. ભાભી ભાભી એક મિનિટ, તમે આટલા પેનિક ના થાઓ. આવો પહેલા બેસો, તમે આરામથી બેસો. બેસો. સોરી ભાભી, તમે શાંત થઈ જાઓ. ક્યારેક ક્યારેક જીવ લઈ લેશે અમારો. અમારે અહીંયા નથી રહેવું પ્લીઝ. ભાભી, પહેલા તો તમારા મનમાંથી ડર કાઢી નાખો કે દિગ્વિજયભાઈ તમને કંઈક કરી દેશે. હું તમને કઈશ નહીં થવા દઉં. વિશ્વાસ રાખો મારા પર. ભાભી, મેં કહ્યું ને કે હું તમને કઈશ નહીં થવા દઉં. એ અમને મારી નાખશે. પ્લીઝ પ્લીઝ અમને બચાવી લો. એ અમને મારી નાખશે પ્લીઝ. અમે ઇલેક્શન હારી ગયા, એમાં અમારું શું વાંક? અમે કઈ ખોટું નથી કર્યું દેરાણી. અમે જ્યારે ઘરે આવ્યા ને ત્યારે અકળાયેલા હતા, બંદૂક લઈને રૂમમાં ફરતા હતા અને બબડતા હતા
કે જેના લીધે અમારી હાર થઈ છે એને અમે ગોળીએ દઈશું. અમે એમને બહુ સમજાવ્યા કે જો તમે કોઈને મારી નાખશો તો એમાં તમે જ મુસીબતમાં મુકાઈ જશો. અને ઉપરથી અમારી પર જ ભડકી ગયા અને હંટરથી અમને મારવા લાગ્યા. હવે અમને પોલિટિક્સ નથી સમજાતું એમાં અમારો શું વાંક? અમે પ્રયત્ન તો કર્યો ને તેમ છતાં પણ અમારા માટે કઈ સારું બોલવાની બદલે અમને જ ભાભી તમે શાંત થઈ જાઓ, રડશો નહીં. વોટ? મોટા ભાઈ એમની પર હાથ ઉપાડ્યો, એ પણ હન્ટર છે. ફોજદાર કે સર પ્લીઝ અત્યારે જ મારી વચ્ચે ના આવીશ. તને ખબર છે ને કે કોઈ પણ માણસ સ્ત્રી પર હાથ ઉપાડે છે ને મને નથી ગમતું, હું એને છોડતો પણ નથી. હા ફોજદાર, પણ આજની સ્ત્રીઓનો હિસાબ બરાબર કરવા માટે કોઈ પુરુષની જરૂર નથી. જે કંઈ કરવાનું હતું એ મેં કરી દીધું. એટલે એ બધી વાતો હું તમને પછી કહી. અત્યારે અમને સંભાળવા વધારે જરૂરી છે ને. ચાલો. એમને કંઈ ખાધું? અમારી ભૂખ જ મરી ગઈ છે. સંભાળો. ભાભી તમે બેસો. ભાભી તમે બેસો. ભાભી તમે શાંતિથી બેસો, આવું ના કરશો. સોરી. હું ગિરીશને કહીને કંઈક જમવાનું મોકલાવું છું. અને ભાભી આજે તમે તમારા રૂમમાં નહીં પણ અહીંયા કેસર સાથે જ સૂઈ જજો. હર્ષવર્ધનભાઈ, તમે શું કામ તકલીફ લઈ રહ્યા છો? તમે તકલીફ ના લેશો. અમે અમારા રૂમમાં જઈએ છીએ. ના વેદિકા ભાભી, અમને કોઈ તકલીફ નહીં થાય. અને એમ પણ અત્યારે દિગ્વિજયભાઈનું મગજ ઠેકાણે નથી. જો એમને ફરી તમારા ઉપર હાથ ઉપાડ્યો તો અમે તમને બોલાવી લઈશું ને ત્યારે. પ્લીઝ અત્યારે અમને અમારા રૂમમાં જવા દો. ભાભી એ અમારા પતિ છે, એમને પણ વાગ્યું છે. અમારે એમની કેર કરવી જોઈએ. પ્લીઝ અમને અમારા રૂમમાં જવા દો પ્લીઝ. અને જો કંઈ થશે ને તો અમે તમને બોલાવી લઈશું પ્લીઝ. સ્ત્રી જ હોય છે. પોતાનો પતિ ગમે તેટલું મારે, ગમે તે બોલે, પણ અંતે તે પોતાના પતિ પાસે જ જાય છે. એને પોતાના પતિની જ ચિંતા હોય છે, પોતાની તો કોઈ ચિંતા હોતી જ નથી. એ સર તો હમણાં કહેતી હતી કે જે કરવાનું હતું એ તે કર્યું છે. તો શું કર્યું છે? ટેટ ફોર ટેટ. હા, એટલે જે હન્ટરથી દિગ્વિજયભાઈ વેદિકા ભાભીને મારી રહ્યા હતા એ જ હન્ટરથી મેં એમને માર્યા. ભારતી વખતે તો મને એ પણ ભાન ના રહ્યું કે હું મારા જેઠ ઉપર હાથ ઉપાડી રહી છું. કારણ કે એમને મારી સામે એક સ્ત્રી ઉપર હાથ ઉપાડ્યો હતો. મને વેદિકા ભાભીની જગ્યાએ મારી મમ્મી દેખાઈ રહી હતી. ડેડી પણ આવું જ કરતા. જે હાથમાં આવ્યું એ લઈને મમ્મીને મારતા હતા. મમ્મીના શરીર ઉપર ચાઠા ના પડી જાય ને ત્યાં સુધી મારતા. મારી દીદી સૌથી મોટી હતી અને સમજદાર હતી, એટલે મમ્મીને ઓછો માર પડે એટલે એ મમ્મીને ગળે વળગી જતી અને પોતે માર ખાતી. એનું જોઈને હું અને માનસી દીદી પણ મમ્મીને ગળે વળગી જતા. પણ એ રાક્ષસ અમને ખેંચીને દૂર કરતો અને મમ્મીને મારતો હતો. અમે ચીસો પાડીને પડોશીઓ પાસેથી મમ્મીને બચાવવાની ભીખ માંગતા, પણ ડેડી બધા બારી બારણા બંધ કરી દેતા અને અમારો અવાજ પડોશીઓ સુધી પહોંચતો જ નહીં. અને મમ્મી તો એટલો માર ખાતો હોય કે એનો તો અવાજ જ ના નીકળતો. આ બધું જે વખતે મને યાદ આવી ગયું અને એટલે કેસર
સમજદાર. એ વખતે તો નાની હતી, પણ જો હવે કોઈ પુરુષ મારી સામે સ્ત્રી ઉપર હાથ ઉપાડશે તો હું એને નહીં છોડું. સોરી કે મેં દિગ્વિજયભાઈ પર હાથ ઉપાડ્યો, પણ સાચે જ મને મારી મમ્મી યાદ આવી ગઈ હતી. કેસર, ઇટ્સ ઓકે. તું એવું ના વિચાર કે તે મોટા ભાઈ પર હાથ ઉપાડ્યો છે. તે એક રાક્ષસ પર હાથ ઉપાડ્યો. તે જે કર્યું છે ને એકદમ યોગ્ય જ કર્યું છે. એકચ્યુઅલી આ કામ તો છે ને વેદિકા ભાભીએ કરવું જોઈએ, પણ તે કર્યું એ પણ સારું જ થયું. કેસર, મને ગર્વ છે તારી ઉપર. એક સ્ત્રીને બચાવી છે. એનીવે મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂર છે. હો મોજદાર, ક્યાં ખોવાયેલા છો? કઈ નહીં, તું કેમ ઊભી રહી ગઈ? થાકી ગઈ કે શું? મારું છોડો, પણ તમે કઈ ખોવાલા ખોવાલા લાગો છો. ક્યારની ઓબ્ઝર્વ કરી રહી છું. જાણે બહુ ઊંડા વિચારોમાં હો ને એવું લાગે છે. અરે ના ના, એવું કંઈ નથી. પાક્કું? યસ. કેમ હસી રહી છે? તને આ ખોટું લાગે છે? મને લાગે છે તમારો સ્ટેમિના ઓછો થઈ ગયો છે. હું આગળ નીકળી જાઉં છું, તમે પાછળ રહી જાઓ છો. ઓ પ્લીઝ, હમણાં જો આપણે રેસ લગાવીએ ને તો હું જીતી જાઉં. એમ? યસ. તો ચેલેન્જ એક્સેપ્ટેડ. એમ? હા, ઓકે. ચાલો. 1 2 3 તમારી લેસ ખુલી ગઈ. આ કેસર પણ કરી છે. નાયક સર, તમે અહીંયા? તો શું કરું? મારે તમારું કામ છે. હું મુસીબતમાં છું, મારો દેશ મુસીબતમાં છે. ઇનફેક્ટ આ દેશ તમારો પણ છે, રાઈટ? યાદ અપાવવા આવ્યો છું. 24 કલાકનો સમય આપ્યો હતો, એ પૂરો થવા આવ્યો છે. એનીવે, શું વિચાર્યું તમે? સર એકચ્યુઅલી મને હજી વિચારવા માટે સમય નથી મળ્યો. તો શું આ મારો પ્રોબ્લેમ છે? નો સર, બટ સર અમારી લાઈફનું બહુ જ મોટું ડિસિઝન છે, એટલે હું ઉતાવળે કોઈ નિર્ણય નથી લઈ શકતો. પ્લીઝ. 24 કલાકનો સમય આપ્યો હતો, એમાં હજુ 4 કલાક બાકી છે. અને ડિસિપ્લિન ફોલો કરનાર ઓફિસર માટે 4 કલાક બહુ જ કહેવાય વિચારવા માટે. જે કંઈ નિર્ણય લેવો હોય ફટાફટ લો.